નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં। મિત્રો, કેરીની સરસ એવી સિઝન ચાલી રહી છે, તો આપણે મસાલેદાર કેરીનું અથાણું બનાવીશું। તેના માટે આપણે કેરીને સૌથી પહેલાં છોલી લઈશું અને એને કટરમાં કટ કરી દઈશું, અને આદુ અને મરચાંને પણ આપણે અલગથી મરચી કટરમાં કટ કરી લઈશું। મિત્રો, કેરી અને આદુ મરચાંને આપણે સરસ એવા મરચી કટરમાં કટ કરી લીધા છે। મિત્રો, હવે આપણે મસાલો કરીશું। તો વરિયાળી લીધી છે, પીળી રાઈ, મેથી, કાળી રાઈ, જીરું અને સૂકા મરચાં। આને આપણે ડ્રાય રોસ્ટ કરી અને મિક્સરમાં આપણે એને ક્રશ કરી લઈશું। મિત્રો, હવે આપણે કેરીમાં મસાલા કરી દઈશું। તો એક બાઉલ લઈશું, એમાં આપણે કેરીને જે છેડીને રાખી છે એને એડ કરી દઈશું। એમાં આપણે આદુ અને મરચાંને ક્રશ કરીને લીધા હતા, એને પણ આપણે આમાં એડ કરી દઈશું। એમાં આપણે મીઠું એડ કરીશું, હળદર એડ કરીશું, મરચું આપણે લઈશું 1 ચમચી, કાશ્મીરી લાલ મરચું, અને હિંગ આપણે લઈશું 1 મોટી ચમચી જેટલી। ત્યારબાદ આપણે જે મિક્સરમાં મસાલાને ક્રશ કરીને લીધો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું, અને ચમચા વડે આપણે પહેલાં તો ચલાવી લઈશું, મિક્સ કરી દઈશું। મિત્રો, આપણે એક વઘારિયામાં સરસ ગરમ કરી દઈશું, અને આપણે થોડું ધુમાડો નીકળે ત્યાં સુધી થોડું થવા દઈશું। મિત્રો, ગરમ સરસ છે, અને આપણે આની ઉપર એડ કરી દઈશું, અને આપણે ચલાવી લઈશું। તો મિત્રો, રેડી છે આપણું ઇન્સ્ટન્ટ અચાર, જેને આપણે રોજ ખોરાકમાં થોડું થોડું લઈ શકીએ છીએ। તો મિત્રો, આને આપણે કાચના જારમાં ભરી લઈશું। મિત્રો, આપણું અચાર ઠંડુ થઈ ગયું છે, અને આપણે ગ્લાસ જારમાં ભરી દઈશું। તો મિત્રો, તમે પણ આ રીતે ઇન્સ્ટન્ટ અચાર જરૂરથી બનાવો, અને રોજબરોજ તમે તમારા જમવાની સાથે આને સર્વ કરો। તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે। જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। થેન્ક યુ।